જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં હું રવિ જોશી આપ સર્વે વિદ્યાર્થીઓનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા વિડીયો લેક્ચરની અંદર આપણે આંકડાશાસ્ત્ર ભાગ 1ની અંદર ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધ, જેમાં આપણે ટૂંકા દાખલાનો અભ્યાસ કરેલો હતો. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં પણ આપણે ટૂંકા દાખલાનો જ અભ્યાસ કરવાનો છે અને સરસ મજાના અને સમજવા જેવા ટૂંકા દાખલા આજે આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદાહરણ નંબર 20 પેજ નંબર 146 ઉપર સૌપ્રથમ દરેક વિદ્યાર્થી મિત્રો પોતપોતાની ટેક્સ્ટ બુક અને પોતપોતાની રકમ જે છે એ પોતાની સામે રાખે. દાખલો જે છે એ સમજવા જેવો છે. તો એમાં જોઈએ આપણે ઉદાહરણ નંબર 20ની અંદર પહેલું, જેમાં આપણને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા આપવામાં આવેલી છે. વાય કેપ બરાબર એક્સના છેદમાં 2 વત્તા 5 અને SY જેમ SX બરાબર 5/8 આપવામાં આવ્યું છે. તો નિશ્ચાયકતાનો આંક આપણે મેળવવો છે. વિદ્યાર્થી મિત્રો, નિશ્ચાયકતાનો આંક એટલે કે કેપિટલ R² આપણે મેળવવાના છે. શું શું આપ્યું છે આપણને જોઈએ. તો અહીંયા આપણને સૌથી પહેલાં તો વાય કેપ બરાબર એક્સના છેદમાં 2 વત્તા 5. જો વિદ્યાર્થી મિત્રો, આ છે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા આપણને આ પ્રકારે આપવામાં આવેલી છે. હવે તમે યાદ કરો, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા આપણે કેવી રીતના લખીએ છીએ. તો કે વાય કેપ બરાબર A પ્લસ BX, આવી રીતના આપણે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા લખીએ છીએ. પણ અહીંયા આપણને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા જે છે એ કંઈક અલગ સ્વરૂપમાં આપવામાં આવેલી છે. તો સૌથી પહેલાં તો આપણે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા જે છે એને આપણે એના પ્રમાણિત સ્વરૂપમાં લખવી પડે. બરાબર છે. તો આપણે આને પ્રમાણિત સ્વરૂપમાં લખીએ તો આ રીતના લખાશે. વાય કેપને આપણે એમને રાખશું. હવે વાય કેપ બરાબર A, અને A એટલે કે અચળાંક, એટલે કે આ અચળ સંખ્યા જે 5 છે એને હું પહેલાં લખી નાખું છું. બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, મેં સાઈડ ફેરવેલી નથી એટલે નિશાની નહીં ફેરવવાની. આ ખાસ ધ્યાન રાખજો, મેં ફક્ત એનો ક્રમ ફેરવેલો છે. આ 5 જે છે એ બીજા હતા એની જગ્યાએ મેં પહેલાં લખી નાખ્યા છે. બરાબર છે. એટલે નિશાની નહીં ફરે. એવી જ રીતના એક્સના છેદમાં 2 છે એ પ્લસ છે, એટલે હું આ રીતના લખી નાખીશ 1/2 એક્સ. આ બે વસ્તુ એક જ થાય વિદ્યાર્થી મિત્રો. એક્સના છેદમાં 2 લખું કે 1/2 એક્સ લખું, આ બંને વસ્તુ એક જ છે. શા માટે આવું લખ્યું? કારણ કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા જે છે એ આ પ્રકારની હોય છે, એટલે કે આવા સ્વરૂપમાં હોય છે. એટલે આપણે એને એના પ્રમાણિત સ્વરૂપમાં લખવી પડે, તો જ આપણે એની સાથે એને સરખાવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે આને સરખાવો તો B બરાબર કેટલા થાય. તો કે જુઓ, આ એક્સનો સહગુણક જે છે એ બીની કિંમત હોય એટલે એ 1/2 થશે, અને 1/2 એટલે કે 0.5. ચલો, આ વસ્તુ ક્લિયર. આ આપણને બીની કિંમત મળી. ફરી પાછું રિપીટ કરું છું, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા જે છે એ વાય કેપ બરાબર A પ્લસ BX આ રીતની હોય છે, જેમાં A જે છે એ અચળ સંખ્યા હોય છે અને એક્સનો જે સહગુણક હોય એ બીની કિંમત એટલે કે નિયત સંબંધાંકની કિંમત હોય. તો અહીંયા તમે જુઓ કે એક્સનો સહગુણક 1/2 છે, તો બીની કિંમત થશે 1/2 એટલે કે 0.5. આ આપણને બીની કિંમત આવી રીતના મળી, ગર્ભિત રીતે આપવામાં આવેલી હતી, તો આપણને મળી ગઈ છે. હવે આપણને બીજું શું આપેલું છે જોઈએ. તો આપણને આપ્યું છે SY જેમ SX બરાબર 5/8 આપેલા છે. તો આવું જેમવાળું આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં શીખી ગયા છીએ. તો આને આપણે અંશછેદ સ્વરૂપમાં આ રીતના લખી શકીએ કે SYના છેદમાં SX બરાબર 5/8. બરાબર છે. આવી રીતે હવે આપણે શું કરવાનું છે તો કે વિદ્યાર્થી મિત્રો આપણે મેળવવાનું છે નિશ્ચાયકતાનો આંક એટલે કે કેપિટલ R².
કેપિટલ આર સ્ક્વેરનું સૂત્ર છે કેપિટલ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર સ્ક્વેર, અને સ્મોલ આર સ્ક્વેર એટલે કે સહસંબંધાંક. તો આપણે સૌથી પહેલાં સહસંબંધાંક મેળવવો પડે, એના ઉપરથી આપણને નિશ્ચાયકતાનો આંક મળશે. બરાબર છે. તો હવે આપણને સૂત્રની ખબર હોવી જોઈએ કે બી, એસવાય અને એસએક્સ આ ત્રણેયનો ઉપયોગ કરીને આપણને સહસંબંધાંક કેવી રીતના મળે, તો એના માટેનું સૂત્ર આપણને યાદ હોવું જોઈએ. તો બીનું સૂત્ર બી બરાબર આર ગુણ્યા એસવાયના છેદમાં એસએક્સ આ સૂત્ર છે. આવું સૂત્ર આપણે લખાવેલું છે, બી બરાબર આર ગુણ્યા એસવાયના છેદમાં એસએક્સ. હવે આ સૂત્રની અંદર તમે જુઓ આપણી પાસે ત્રણ વસ્તુ અવેલેબલ છે. એક તો બી 0.5 અને એસવાયના છેદમાં એસએક્સ એ પણ આપણી પાસે છે. તો આના ઉપરથી આપણને આરની કિંમત જે છે એ મળી જાય. તો હવે આપણે આમાં કિંમત મૂકી દઈએ. ચાલો બીની જગ્યાએ હું મૂકીશ 0.5. આરની કિંમત શોધવાની છે ગુણ્યા એસવાયના છેદમાં એસએક્સ એટલે કે 5/8. હવે આપણે સાઈડ ફેરવીએ તો 0.5ને એમને રાખશું, 8ને અંશમાં લઈ જશું અને 5ને છેદમાં લઈ જશું, તો જમણી બાજુ વધશે આર. ચાલો આનું ફાઇનલ આન્સર 0.5 ગુણ્યા 8 અને એને ભાગ્યા 5 કરો એટલે ફાઇનલ આન્સર કેટલો આવશે? 0.8. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. કેલ્ક્યુલેટરની મદદથી તમે કરશો એટલે આરની કિંમત આપણને મળે છે 0.8. ચાલો હવે આપણને મળી જશે નિશ્ચાયકતાનો આંક. બરાબર છે. તો નિશ્ચાયકતાના આંકનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. ચાલો કેપિટલ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર સ્ક્વેર. તો આપણને આરની કિંમત મળી છે 0.8, એનો સ્ક્વેર કરીએ તો 0.64. આ છે નિશ્ચાયકતાનો આંક. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો દાખલો જે છે સરળ હોય છે, પરંતુ આપણને સૂત્રો જે છે એ બરાબર આવડવા જોઈએ. રકમને બરાબર સમજી આપણે શું મેળવવાનું છે અને કેવી રીતના મળશે, કયું સૂત્ર લાગુ પડશે, આટલી વસ્તુ આપણને ખબર હોય એટલે ટૂંકા દાખલા જે છે એ સરળતાથી આવડી જાય. ચલો ત્યારબાદ જોઈએ. એમાં આપણને બીજી વસ્તુ આપી છે, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા આપી છે આપણને 4x વત્તા 5y માઇનસ 65 બરાબર 0. તો નિયત સંબંધાંક બીની કિંમત શોધો. હવે વિદ્યાર્થી મિત્રો આપણને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા જે છે એ ટૂંકા દાખલાની અંદર અલગ અલગ સ્વરૂપમાં આપવામાં આવતી હોય છે. જેમ કે અહીંયા આપણે જોયું કે આપણને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા જે છે એ કંઈક આ રીતના આપવામાં આવેલી હતી, જેને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી. તો સેમ અહીંયા તમે જુઓ, અહીંયા પણ આપણને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા જે છે એ કંઈક અલગ ફોર્મેટમાં આપવામાં આવેલી છે. તો આપણે સૌથી પહેલાં એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું પડશે, પછી જ આપણે એને સરખામણી કરી શકીએ છીએ અને બી કે એની કિંમત મેળવી શકીએ. તો અહીંયા આપણને જુઓ કઈ રીતના આપેલી છે. ચલો અહીં 4x વત્તા 5y માઇનસ 65 બરાબર 0. આ શું આપવામાં આવેલું છે? તો કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. હવે આપણને યાદ હોવું જોઈએ કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું પ્રમાણિત સ્વરૂપ કેવું છે? તો કે વાય કેપ બરાબર a પ્લસ bx. આવા પ્રકારની વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા છે. અહીંયા આપણને અલગ રીતે આપવામાં આવેલી છે, તો આપણે સૌથી પહેલાં એને પ્રમાણિત સ્વરૂપમાં કન્વર્ટ કરીએ, પછી જ આપણને બીની કિંમત એટલે કે નિયત સંબંધાંકની કિંમત મળે. તો હવે જુઓ કઈ રીતના કરશું. તો કે સૌથી પહેલાં તમે જુઓ કે વાય કેપ એટલે કે બરાબરની ડાબી બાજુ આપણે ફક્ત વાય જોશે. તો આ તમે જુઓ બરાબરની ડાબી બાજુ, જેમાં આપણને 4x
5y અને 65 આ ત્રણ વસ્તુ આપવામાં આવેલી છે. તો આપણે શું કરવું પડશે તો કે y જે છે એને સૂત્રનો કર્તા બનાવવો પડશે. સૂત્રનો કર્તા એટલે કે y જે છે એને આપણે અલગ કરવાના છે, પછી જ આપણને yની x પરની નિયત સંબંધ રેખાનું પ્રમાણિત સ્વરૂપ મળે. તો જોઈએ કેવી રીતના કરીએ. 5y હું ડાબી બાજુ એમને એમ રાખું છું અને એની સાથેના જે બે છે એક 4x અને આ 65 એની સાઈડ ફેરવી નાખશું. તો 4x જે છે એની સાઈડ ફેરવવાની છે અને આ 65 જે છે એની સાઈડ ફેરવવાની છે. તો હવે જુઓ 65 માઇનસ છે, એને હું લઈ જાઉં છું બરાબરની જમણી બાજુ. તો જુઓ એ કેવા થઈ જશે, માઇનસમાંથી પ્લસ થઈ જશે, એની સાઈડ ફેરી છે. એવી જ રીતના 4x જે છે એની સાઈડ ફેરવું છું તો એ પણ કેવા થઈ જશે તો કે પ્લસ છે, એની જગ્યાએ એ માઇનસ થઈ જશે. ચલો આમાં કોઈને કંઈક વેરી. ફરી પાછું કહું છું શું કરીએ છીએ તો કે આપણે yની x પરની નિયત સંબંધ રેખા જે છે એના પ્રમાણિત સ્વરૂપમાં આને કન્વર્ટ કરવાનું છે. તો એના માટે આપણે શું કરવું પડે તો કે yને સૂત્રનો કર્તા બનાવવો પડે. yને સૂત્રનો કર્તા બનાવવા માટે આપણે બરાબરની ડાબી બાજુ આપણે એને એકલા કરવાના છે. બરાબર છે. તો એની સાથે જે કાંઈ બીજા પદ હતા એની સાઈડ આપણે ફેરવી નાખી અને એને આપણે જમણી બાજુ લઈ લીધા. ચાલો હવે હજી y જે છે એ એકલા થયા નથી, એનો સહગુણક 5 આપેલો છે. તો હવે આપણે 5ને દૂર કરવા પડશે. તો દૂર કરવા માટે કાંઈ અઘરું નથી, તમારે શું કરવાનું, જેને દૂર કરવા હોય એટલા વડે તમારે એને ભાગી નાખવાના છે. તો આને હું 5 વડે ભાગી નાખું તો સમીકરણના નિયમ અનુસાર બધા જ પદને ભાગવા પડે આવી રીતે. શું કર્યું આમે, મારે આ 5ને દૂર કરવા છે કારણ કે yની x પરની નિયત સંબંધ રેખામાં બરાબરની ડાબી બાજુ ફક્ત y જ હોય છે. અહીંયા તમે જુઓ ખાલી y નથી પરંતુ 5y આપેલા છે. તો મારે 5ને દૂર કરવા પડે. તો 5ને દૂર કરવા માટે કાંઈ અઘરું નથી, તમારે તમામે તમામ પદ એટલે કે 3 પદને 5 વડે ભાગી નાખવાના હોય એટલે 5 જે છે એ દૂર થઈ જશે. તમને એમ થાય કે સર અહીંયા 10y હોય તો 3 પદને આપણે 10 વડે ભાગી નાખશું. માની લ્યો કે અહીંયા 25y હોય તો 3 પદને આપણે 25 વડે ભાગી નાખીએ એટલે y જે છે એ કેવા થઈ જશે, એકલા. તો હવે તમે જોઈ શકો છો એના નેક્સ્ટ પદમાં સ્ટેપમાં તમે જુઓ 5 કેન્સલ થઈ જશે એટલે અહીંયા ફક્ત વધશે y. જો થઈ ગયા ને દૂર. હવે એવી જ રીતના 65ને આપણે 5 વડે ભાગીએ તો અહીંયા આવશે 13 માઇનસ 4ને તમે 5 વડે ભાગી નાખો 0.8 અને x. હવે તમને ખબર પડી ગઈ હશે કે શા માટે આપણે 5 વડે ભાગ્યા. હવે આપણે આ જે સ્વરૂપ છે y કેપ બરાબર a પ્લસ bx સાથે સરખાવતા આની સાથે આપણે સરખાવી નાખીએ તો હવે આપણે જો શેની કિંમત જોઈ છે તો કે બીની કિંમત જોઈ છે. તો હવે તમે જુઓ કે આની સાથે સરખાવો તો બીની કિંમત આવશે -0.8. વિદ્યાર્થી મિત્રો આવી રીતના આપણને બીની કે એની કિંમત માંગી હોય તો એની પણ કિંમત મળી જાય. તો હવે તમે જોઈ શકો છો આમાં માની લ્યો કે એની કિંમત પૂછી હોય તો જો એની જગ્યાએ શું આવે છે અહીંયા 13, તો એ બરાબર આવશે 13. તો એ પણ આમાં પૂછી શકે તો આપણને આવડવું જોઈએ. તો ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે પણ આપણે yની x પરની નિયત સંબંધ રેખા કે જે અહીંયા મેં લખેલી છે એની સાથે કોઈ સમીકરણને તમારે સરખાવવું હોય તો એવા સ્વરૂપમાં પહેલાં એને કન્વર્ટ કરવા પડે એટલે કે એના પ્રમાણિત સ્વરૂપમાં એને ફેરવવું પડે. પછી જ તમે એના આ પ્રમાણિત સ્વરૂપ જે છે એની સાથે સરખાવી શકો. એના ઉપરથી આપણને એની કિંમત પણ મળી જાય અને બીની કિંમત પણ મળી જાય. વિદ્યાર્થી મિત્રો ફરી પાછું એક કહું છું કે અહીંયા ટ્વિસ્ટ કઈ રીતના કરવામાં આવે. અહીંયા બીની જગ્યાએ તમને એવું પણ પૂછે કે yની x પરની નિયત સંબંધ રેખાનો
અંતઃખંડ મેળવો અથવા નિયત સંબંધ રેખાનો ઢાળ મેળવો, તો અંતઃખંડ એટલે થાય એ, યાદ રાખજો, અંતઃખંડ એટલે એ થાય, અને નિયત સંબંધ રેખાનો ઢાળ તો એ થશે બી. બરાબર છે. તો આવી રીતના શાબ્દિક સ્વરૂપમાં પણ પૂછાઈ શકે. તો આ જે છે આ ટૂંકો દાખલા અહીંયા પૂર્ણ થાય છે. બરાબર છે. હજી એક ટૂંકો દાખલો આપણે જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરનો આપણે બીજો દાખલો જોઈએ. ઉદાહરણ નંબર 21, પેજ નંબર 147 ઉપર. વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણ જે છે એ MCQ માટે તો એકદમ મોસ્ટ આઈમ્પી છે. આની અંદર આપણે થોડા ગુણધર્મોનો ઉપયોગ કરવાનો છે અને એક સૂત્ર જે છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો જોઈએ ઉદાહરણ નંબર 21, પેજ નંબર 147 ઉપર. એકદમ મોસ્ટ આઈમ્પી છે. તો એમાં જુઓ પહેલું, ચલો એની અંદર આપને આપવામાં આવ્યું છે કે BYXની કિંમત 0.85 છે. યુની કોલમ કેવી રીતના બનાવવામાં આવી છે? તો કે યુ બરાબર એક્સની કોલમમાંથી 15 બાદ કરી અને યુની કોલમ બનાવવામાં આવી છે, અને વીની કોલમ જે છે એ વાયમાંથી 20 બાદ કરીને બનાવવામાં આવેલી છે. તો BVUની કિંમત કેટલી થશે એ મેળવવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, એક્સમાંથી 15 બાદ કરવામાં આવ્યા છે તો એ ઉગમ બિંદુ પરિવર્તન છે. એવી જ રીતના વીની કોલમ બનાવવા માટે વાયમાંથી 20 બાદ કરવામાં આવ્યા છે તો એ પણ ઉગમ બિંદુ પરિવર્તન છે. ઉગમ બિંદુ પરિવર્તન એટલે કે સરવાળા બાદબાકીના ફેરફાર. તો સરવાળા બાદબાકીના ફેરફાર જે છે એટલે કે ઉગમ બિંદુ પરિવર્તન જે છે એ ઉગમ બિંદુ પરિવર્તનથી નિયત સંબંધાંકનું માપ જે છે એ સ્વતંત્ર છે. આ ગુણધર્મ છે, યાદ રાખવાનો છે. એટલે કે જવાબમાં કોઈ ફેરફાર નહીં આવે. એટલે આપણે અહીં લખશું BYX બરાબર BVU બરાબર 0.85. બરાબર. શા માટે? ગુણધર્મ યાદ રાખવાનો છે કે નિયત સંબંધાંકનું માપ જે છે એ ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે. એટલે કે જવાબમાં કોઈ ફેરફાર આવતો નથી. પણ જો માપ પરિવર્તન કરવામાં આવ્યું હોય, એટલે કે સરવાળા બાદબાકીના ફેરફાર કરવામાં આવ્યા હોય, ગુણાકાર ભાગાકારના ફેરફાર કરવામાં આવ્યા હોય તો એની અસર આપવી પડે, કારણ કે જવાબમાં ફેર આવે. બરાબર છે. તો આ પહેલા દાખલાની અંદર ઉગમ બિંદુ પરિવર્તન કરવામાં આવેલું હતું, એટલે કે એક્સમાંથી 15 બાદ કર્યા છે ઉગમ બિંદુ પરિવર્તન, વાયમાંથી 20 બાદ કર્યા છે એ પણ ઉગમ બિંદુ પરિવર્તન. તો જવાબમાં કોઈ ફેરફાર આવશે નહીં, તો BVUની કિંમત પણ 0.85 થાય. નેક્સ્ટ આગળ વધીએ. હવે બીજું જુઓ, એની અંદર આપણને આપ્યું છે કે યુ બરાબર x-5 અને એને 3 વડે ભાગ્યા છે. એવી જ રીતના વીની કોલમ બનાવવા માટે વાયમાંથી 8 બાદ કર્યા છે અને 5 વડે ભાગ્યા છે. હવે BYXની કિંમત 0.9 હોય તો BVUની કિંમત કેટલી થશે? તો અહીંયા આપણે ખાસ જોવું પડે કે એક્સમાંથી 5 બાદ કર્યા છે એ ઉગમ બિંદુ પરિવર્તન છે તો એની અસર આપવાની નથી, પરંતુ 3 વડે ભાગાકાર કરેલો છે એ માપ પરિવર્તન ગણાય તો એની અસર આપવી પડશે. બરાબર છે. તો એને શું કહેશું એ આપણે અહીં લખીએ. અહીં આ 3 વડે જે ભાગવામાં આવેલા છે એને કહેશું આપણે CX. તો CX બરાબર થશે 3. એવી જ રીતના વીની કોલમમાં તમે જુઓ કે વાયમાંથી 8 બાદ કર્યા છે એ ઉગમ બિંદુ પરિવર્તન છે તો એની અસર આપવાની નથી. 5 વડે ભાગ્યા છે એ માપ પરિવર્તન છે તો એની અસર આપવી પડશે. તો એને આપણે સંકેત આપશું CY. તો CYની કિંમત આવશે 5. ચાલો આટલું ક્લિયર. હવે આપણે સૂત્ર મૂકશું. તો આ સૂત્ર યાદ રાખવાનું છે. હવે BYX બરાબર BVU ગુણ્યા CYના છેદમાં CX. બરાબર છે. આ સૂત્ર છે, યાદ રાખવાનું છે. ચાલો આની અંદર આપણે કિંમત મૂકી દઈએ. કેવી રીતના જુઓ. ચલો BYXને આપણે એમને એમ રાખશું. આપણે BVUની કિંમત જોઈ છે તો એને આપણે અલગ કરી નાખીએ. આમાં જ તમે જો કિંમત મૂકી દો તો પણ જવાબ આવી જશે. તો આપણે આને સૂત્રનો કરતાં બનાવી નાખશું BVUને
તો સી એક્સ જે છે એ અંશમાં આવી જાય અને સી વાય જે છે એ છેદમાં વયા જાય. તો અહીંયા વધશે બી વી યુ. હવે આમાં કિંમત મૂકી દઈએ તો બી વી યુ બરાબર, ચલો બી વાય એક્સ કેટલા છે તો કે 0.9 ગુણ્યા સી એક્સ કેટલા છે તો કે 3 છેદમાં સી વાય કેટલા છે તો કે 5. ચાલો આનું સાદુરૂપ આપી દો. ફાઇનલ આન્સર કેટલો છે? 0.9 ગુણ્યા 3 અને એને ભાગ્યા 5 કરો તો જવાબ આપણને મળશે 0.54. ચલો આ આપણને મળી ગયા બી વી યુ. ચલો આટલું ક્લિયર છે. અહીંયા આપણે સૂત્ર એક યાદ રાખવાનું છે. આ આપણું સૂત્ર છે બી વાય એક્સ બરાબર બી વી યુ ગુણ્યા સી વાયના છેદમાં સી એક્સ. આવા પ્રકારના દાખલામાં એ સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે. હવે નેક્સ્ટ જોઈએ તો એમાં તમે જુઓ યુની કોલમ કેવી રીતના બનાવવામાં આવી છે. તો કે એક્સમાંથી 4.5 બાદ કર્યા છે અને 10 વડે ગુણેલા છે. તો 4.5 જે બાદ કરેલા છે એ ઉગમ બિંદુ પરિવર્તન છે તો એની અસર આપવાની નથી, પણ 10 વડે ગુણાકાર કર્યો છે તો એની અસર જે છે એ આપવી પડશે. બરાબર છે. તો એ આપણે અહીંયા લખીએ કે અહીં ચાલો હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે સી એક્સની કિંમત કેટલી થશે. ચલો સી એક્સ એટલે કે યુની કોલમ બનાવવા માટે એક્સને જેટલા વડે ભાગવામાં આવે છે એને કહેવાય સી એક્સ. પણ અહીંયા ભાગાકાર કર્યો નથી, ગુણાકાર કર્યો છે. તો જ્યારે ગુણાકાર કર્યો હોય ત્યારે આપણે એનું વ્યસ્ત કરીને લખવું પડે. તો 1/10 એ સી એક્સની કિંમત થાય. જો અહીંયા તમે ભૂલથી 10 લેશો તો જવાબ જે છે એ ખોટો આવશે. તો અહીંયા આપણી સી એક્સની કિંમત 10 નહીં થાય પરંતુ 1/10 થાય. આવું ક્યારે કરવાનું છે તો કે જ્યારે ગુણાકાર કરવામાં આવ્યો હોય ત્યારે આપણે એનું વ્યસ્ત કરીને લખવું પડે. જ્યારે અહીંયા ઓલરેડી ભાગાકાર હતા તો આપણે વ્યસ્ત કર્યું નહોતું. બરાબર. જો ગુણાકાર કર્યો હોય તો જ વ્યસ્ત કરવાનું છે. ચલો એના પછી આગળ વધીએ. વીની કોલમમાં તમે જુઓ કે વાયમાંથી 50 બાદ કર્યા છે તો એની અસર આપવાની નથી, પણ 10 વડે ભાગાકાર કર્યો છે તો એ માપ પરિવર્તન છે તો એની અસર આપવી પડશે. તો સી વાય બરાબર, ચાલો અહીંયા આપણે વ્યસ્ત નહીં કરીએ કારણ કે એ ભાગાકાર જ છે. તો એ કેટલા આવશે તો કે 10. ચલો આ બે ડિફરન્સ તમને ખાસ ફરી પાછા ક્લિયર કરી દઉં. યુની કોલમમાં 10 વડે ગુણ્યા હતા તો આપણે એનું વ્યસ્ત કરીને લખવું પડે. જ્યારે વીની કોલમમાં તો ભાગાકાર જ હતો તો વ્યસ્ત કરવાના નથી, 10/10 એમને મૂકી દીધા છે. ચલો હવે આપણે સૂત્ર લખીએ. ચલો બી વાય એક્સ બરાબર બી વી યુ ગુણ્યા સી વાયના છેદમાં સી એક્સ. આ આપણું સૂત્ર છે. હવે આમાં જ જો તમે કિંમત મૂકીને દાખલો ગણો તો પણ ચાલે. બરાબર છે. તો આમાં જ આપણે કિંમત મૂકી દઈએ. ચલો બી વાય એક્સની કિંમત જો કેટલી છે 0.25. બી વી યુ જે છે એ મેળવવાના છે. સી વાય અપોન સી એક્સ, તો સી વાય કેટલા છે તો કે 10 અને સી એક્સ, તો સી એક્સ જો 1/10 છે તો અહીંયા આપણે લખશું 1/10. આગળ વધીએ. 0.25 ને એમનેમ રાખશું, બી વી યુને પણ એમનેમ રાખશું. ચાલો છેદનો છેદ અંશમાં વયો જાય તો 10 ઉપરના 10 સાથે ગુણાશે તો 10 ગુણ્યા 10 એટલે 100. બરાબર છે. ચલો આગળ વધીએ. ચલો બી વી યુ બરાબર આ 100 જે છે એ ગુણાકારમાં છે, એ આ બાજુ આવશે એટલે ભાગાકારમાં વયા જશે. એટલે કે 0.25 જે છે એને 100 વડે ભાગી નાખવા પડે. એટલે આપણને બી વી યુની કિંમત મળશે 0.0025. ચલો આ થઈ ગઈ આપણી બી વી યુની કિંમત. ક્લિયર છે.
આપણે ફક્ત ખાસ એ નક્કી કરવાનું છે કે CX અને CYની કિંમત કેટલી થાય, બરાબર છે. જ્યાં ગુણાકાર ભાગાકારના ફેરફાર કરેલા હશે એટલે કે માપ પરિવર્તન કરેલું હશે ત્યારે જ આપણે CX અને CYની કિંમત એમાં મૂકવાની છે. પહેલા દાખલાની અંદર કોઈ પણ પ્રકારનો ગુણાકાર કે ભાગાકાર નહોતો એટલે કે માપ પરિવર્તન નહોતું, ફક્ત ઉગમ બિંદુ પરિવર્તન હતું. તો આપણો જવાબ જે છે એ સેમ જે હતો એનો જ હતો રીએ છે, બરાબર. હવે ચોથું જુઓ, ચાલો એની અંદર તમે જુઓ યુની કોલમ કેવી રીતના બનાવવામાં આવી છે. તો કે એક્સમાંથી 40 બાદ કર્યા છે અને 5 વડે ગુણ્યા છે. તો બાદ બાકી કરી છે એની અસર આપવાની નથી, 5 વડે ગુણ્યા છે એની અસર આપવી પડે. એવી જ રીતના વીની કોલમ બનાવવા માટે વાયમાંથી 18 બાદ કર્યા છે તો એની પણ અસર નહીં આપીએ, પરંતુ 2 વડે ગુણ્યા છે જે માપ પરિવર્તન છે એની અસર જે છે એ આપવી પડશે. તો અહીંયા પણ આપણે હવે નક્કી કરીએ CX અને CYની કિંમત કેટલી થાય. ચાલો અહીં CX બરાબર ચાલો કેટલા થશે તો કે 5 વડે ગુણ્યા છે. તો ખાસ યાદ રાખજો ગુણાકાર કર્યો હોય તો એનું વ્યસ્ત કરીને જ મૂકવાનું છે. તો આપણે લખશું 1/5 નહીં કે 5, બરાબર છે. હવે એવી જ રીતના CYની કિંમત, તો CY બરાબર તમે જુઓ તો એમાં 2 વડે ગુણ્યા છે તો ગુણાકાર હોય તો એનું વ્યસ્ત કરીને મૂકવા પડે ફરજિયાત. તો અહીંયા એનું વ્યસ્ત થશે 1/2. આ કિંમત તમે જો બરાબર નક્કી કરો એટલે તમારો દાખલો જે છે એ સંપૂર્ણ સાચો પડશે. તો અહીંયા આપણે હવે સૂત્ર ખાલી મૂકીએ. ચાલો હવે BYX બરાબર BVU ગુણ્યા CYના છેદમાં CX. આ એક સરળ સૂત્ર છે, યાદ રાખવાનું છે. હવે આપણે આમાં કિંમત મૂકી દઈએ. ચાલો BYX કેટલાય છે 1.6, BVU મેળવવાના છે. CY તો CY છે 1/2 તો એને આમ લખશું 1/2. CX 1/5 તો એને આમ લખશું. આગળ વધીએ 1.6 બરાબર BVU ગુણ્યા. હવે અહીંયા તમારે મેથેમેટિક્સનો બેઝિક નિયમ યાદ રાખવાનો છે. અંશનો છેદ છેદમાં જાય અને છેદનો છેદ અંશમાં જાય. એટલે કે 5 જે છે એ અંશમાં વયા જશે અને 2 જે છે એ છેદમાં વયા જશે. હવે સાઈડ ફેરવી નાખીએ તો 1.6 ને એમને રાખશું. આ 2 ને ડાબી બાજુ લઈ આવી અંશમાં વયા જશે અને 5 ને પણ ડાબી બાજુ લઈ આવી તો એ છેદમાં વયા જશે, બરાબર BVU. ચાલો ફાઇનલ આન્સર BVU બરાબર આનું સાદુરૂપ આપવાનું છે 1.6 ગુણ્યા 2 અને એને 5 વડે ભાગી નાખો એટલે શું જવાબ આવશે 0.64. બરાબર છે. કેલ્ક્યુલેટરની મદદથી તમે 1.6 ગુણ્યા 2 કરશો અને એને 5 વડે ભાગશો એટલે 0.64 તમને મળશે, જે થશે BVUની કિંમત. વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણ જે છે એ પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી છે. MCQમાં પૂછાવાની શક્યતા એકદમ આમાં રહેલી છે. તો આપણે આ ઉદાહરણ જે છે આને બરાબર 2 કે 3 વખત મોઢે ગણી નાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ફરી પાછા નવા વિડીયો લેક્ચરની અંદર નવા જોશ અને નવા ઉમંગ સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.